અરે ના ભાઈ ના, શ્રાવણ મહિનાની નહીં, આ તો મેં શોખની રાખી છે. આવડી દાઢી રાખવી કઈ હેલી વાત હે ભાઈ, મેન્ટેન કરવી પડે મેન્ટેન. પોતાના મનમાં કેજીએફ સમજે. લા તારે હે ને હજી પેચી બિયડ આવે. આ જો એક કામ કર, રોજ અસ્ત્રો મરાવતો જા વાળન પાસે હો, બીજા હાથે નો મારતો ને તો નહીં આવે. અરે પણ દાઢી કાંઈ દાદર બાદર નો કહેવાય. હવે તમે ભાઈ મગજ નો ફેરવો મમ્મી. હવે અરે ના ના, કાંઈ માનતા નથી, આ તો મેં એમ જ વધારી રહી છે. પણ અહીંયા લાઈટ પાડીને જોતો ખીલ થયું કે ફોડકી કઈ ખબર નથી પડતી. અરે ઇન્સ્ટાગ્રામ માટે સીધું ને સરળ નામ આપણા દાઢી જ હોઈ ગયું એટલે પછી એ જ રાખી દીધું. એ તો ભાઈ વાળના હોર્મોન્સ હોય તો થાય કા. આપણે આપણી દાઢી 3 મહિનામાં થઈ ગઈ છે. અરે પણ એ લોકોને આ પાડવી હોય તો પાડે, બાકી આપણે કાંઈ લગન નથી કરવા. બાકી દાઢી તો ને જ નીકળો, તમને કહી દઉં બાપા. અરે ઘણી જગ્યાએ તો મને દાઢીના લીધે ઉઘરાણી વાળો સમજે હેલા. અરે પણ કાંઈ ફિલ્મ સ્ટારો માંથી જોઈ જોઈ નથી શીખો. હવે શું આવી રીતે કરો, લોહી પીવો તમે. મિત્ર ખાલી દાઢી સેટ કરવાના 500 દઉં. ખાવામાં બહુ નડે, જ્યાં જાય ને અહીંયા હે ને આવ ભૂંડા લાગે, અહીંયા બધે ચોટી જાય છે આવું. એલા મારે દાઢી ઉગાડવી છે, શું કરું? એ તો હવે કુવામાં હોય તો હવેડામાં આવે. ખંજોર એવી ઉપડે ને અહીંયા, એટલે ક્યારેક મને એમ થાય કાઢી નાખું, માઈ ગયું. અરે પણ દાઢી રાખે બરકત થોડી વહી જાય. આ કેવું લોજિક? આ કોકની આવી ને જો આવું બધું થાય ને એવું ભૂંડું લાગે ને યાર. હવે આવું ભાઈ હજી તારે રૂવાટી આવી છે, વાળ આવતા વાર લાગશે ભાઈ. ભાઈ 2 મિનિટ દાઢીમાં ડ્રાયર મારી દો. મરદ બનવામાં વાર લાગે હજી.